આ તો બહુ મજેદાર ટોપિક છે. આમાં તો મને મજા આવશે. આ વહુ એટલી હોશિયાર છે કે એને કોઈ કામ ના આવડે ને એવું બને જ નહીં. રસોઈ, ઘરકામ, સીવણ, જોબ, મતલબ જે ધારે ને એ કામ એ શીખી શકે. તો એને હે ને સાવ ઘોઘા જેવી સાસુ આપો, જેનામાં કોઈ જ આવડત ના હોય પણ ફૂલ પાવરથી ભરેલી હોય. આ સાસુ એકદમ ગાય જેવી છે, તો એને માથા ભારે વહુ આપી દો. મતલબ માથા ભારે હોય ને સીધી, અને સીધા હોય ને માથા ભારે, આવું સેટ કરી દો. આ તો સાસુ ને વહુ બે એકબીજાના માથા ભાંગે એવી છે. તો શું કરશું પ્રભુ? એ તો બહુ સારું. એ જોડી એમનામ જ રાખો. અરે થાકશે ને એટલે બે હેઠી થાય છે. આ સાસુ જેટલી સીધી દેખાય એટલી હે નહીં. આને સીધી સમજીને ડાઈ વહુ મળી તો જાય છે, પણ જેવા એના લખણ છતાં થાય છે ને ત્યારે ડાઈ વહુ પણ મારફાડ થઈ જાય છે. આ વહુને જોબ કરવાની બહુ ઈચ્છા છે, તો એને એવી સાસુ આપો કે જેને માત્ર ઘરકામ કરાવવામાં જ રસ હોય. ટૂંકમાં એને નોકરી ના કરવા દે. આ સાસુને વહુ આવશે ને તરત જ કમર, ઢીંચણ બધા દુખાવા ચાલુ થઈ જાય છે. અને આ કોમન પ્રોબ્લેમનો સામનો લગભગ બધી વહુએ કરવો જ પડશે. અને પાછું આટલું જ નહીં, આ દુખાવા રહ્યા ને રોજ થોડાક હશે, પણ જેવું વહુ એમ કહેશે ને કે હું આજ પિયર જવું, તરત જ ભયંકર દુખાવો ચાલુ થઈ જાય છે. અને બીજું અને ખાસ, જ્યારે દીકરી ભાણિયાને જમાઈ આવવાના હશે ને ત્યારે દુખાવા તો દૂર, પણ ઘોડીને જેમ દોડશે. અને આ વસ્તુ મોટા ભાગની વહુઓએ સહન કરવી જ પડશે.